જી બિલકુલ. પરિમલજી, તમે રિલેશનશિપ કાઉન્સિલર છો, ત્યારે હાસ્યનો સાચો સ્ત્રોત સંબંધોને કઈ રીતે માની શકાય? બિલકુલ શિવાનીજી, મેઇન તો પહેલા આજકાલ આપણે સ્ટેટિસ્ટિક્સ પર વધારે જોઈએ છીએ, એટલા માટે કોઈ સર્વે આવે છે ત્યારે કદાચ આપણે એને વધારે માનીએ છીએ. બાકી જનરલી આપણે ગુજરાતમાં વધારે જોઈએ તો ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ 3 ભાષા જાણનાર લોકો વધારે છે. તો ગુજરાતીમાં વર્ષો પહેલા એવું કહેલું છે, હસે એનું ઘર વસે, જે સીધું જ આપણે રિલેશનશિપ સાથે, સંબંધોની સાયકોલોજી સાથે હાસ્યનું મહત્વ બતાવી રહ્યું છે. હિન્દીમાં પણ ઘણી બધી જગ્યાએ આપણે ડાયલોગ સાંભળ્યું છે, વો હસતી હસતી નહીં જો હસતી નહીં. અને અંગ્રેજીમાં કહ્યું છે, લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. આપણે આજે જોઈશું, જેમ મેડમે પણ વાત કરી કે લોકોનું કોર્ટિસોલ લેવલ વધતું જાય છે, એટલે કે સ્ટ્રેસ એમનામાં પ્રમાણ વધતું જાય છે. અને સ્ટ્રેસ રિમૂવલ એવા કંઈ પ્રોગ્રામ નથી હોતા, સ્ટ્રેસ મેનેજમેન્ટ હોય છે. જેમ આપણે પણ વાત કરી કે સવારમાં સિનિયર સિટીઝન્સ, આપણા વડીલો જોઈએ તો ઘણી બધી જગ્યાએ લાફ્ટર ક્લબ ચાલતા હોય છે, હસવાની અલગ અલગ પ્રક્રિયાઓ કરતા હોય છે. અત્યારે હાલમાં જે લોકો જોબ કરી રહ્યા છે કોર્પોરેટ્સમાં, એમનામાં મોટા ભાગે સ્માઇલ એક ટ્રેનિંગનો પાર્ટ છે કે સ્માઇલ શીખવાડવામાં આવે. પણ આપણે બહુ પાતળી રેખા જોવાની જરૂર છે કે સ્મિત અને હાસ્યની વચ્ચે ઘણો ફરક છે. સ્મિત છે, જેમ કોઈ પણ સંબંધમાં વધારે જોવા જઈએ તો જ્યારે લોકો પોતાના બાળપણના મિત્રો સાથે, પોતાના પરિવાર સાથે, પતિ પત્ની, એમના બાળકો, એ લોકો સાથે હોય છે ત્યારે સૌથી વધારે ખુલીને હસતા હોય છે. ખડખડાટ હસવું આપણે જેને કહીએ, એ ત્યારે શક્ય હોય છે કે જ્યારે સંબંધમાં નિખાલસતા હોય છે. એટલે કે શબ્દનું ઉચ્ચારણ કરતા પહેલા કશું વિચારવું નથી પડતું. આજે આપણે મોટા ભાગે એવા લોકોની વચ્ચે રહેતા હોઈએ છીએ, કદાચ તમારી જોબ હોય, વ્યવસાય હોય કે કોઈની કોઈ કારણ હોય, જ્યાં તમારે સાદી ભાષામાં કહીએ તો શબ્દો જોખી જોખીને બોલવા પડે. એકવાર બોલતા પહેલા 100 વાર વિચારવું પડે. જે આ સમસ્યા છે એમાં હાસ્ય ક્યાંય પણ ના દેખાય અથવા હાસ્યની હાજરી ત્યાં ના હોય, એ બહુ જ સામાન્ય વસ્તુઓ છે. એટલે વધારે લોકો એવા લોકોની વચ્ચે રહે, એવા ગ્રુપ બનાવે કે જેમાં એમને નિખાલસતા પૂર્વક એમની પોતાના જે પણ વિચારો છે, જે લાગણી છે, એને ત્યાં પ્રસ્તુત કરી શકે, એક્સપ્રેસ કરી શકે. આ એક્સપ્રેશન નથી થઈ શકતું, એના માટે ઇમ્પ્રેશન વધતી જાય છે. એટલે લોકોના માઇન્ડમાં ઇમ્પ્રેશન થઈ ગઈ છે કે અહીંયા મારે મારા જેસ્ચર, મારા ફેસ એક્સપ્રેશન, મારી બોડી લેંગ્વેજ પર્ટિક્યુલર આવી જ બતાવવી જરૂરી છે. અને આના કારણે સ્ટ્રેસ વધતું જાય છે, જ્યાં હાસ્યની ગેરહાજરી વધતી જાય છે. જ્યારે સીધી જ વાત છે, આજે આ સર્વે આવ્યો છે, પણ સિમ્પલ, જે પણ માણસમાં હાસ્યનું મહત્વ વધારે છે, જેના લાઈફમાં જેટલું સ્ટ્રેસ ઓછું છે, એટલું જ એની લાઈફ સ્વસ્થ, એના સંબંધો સ્વસ્થ અને એની હેલ્ધી રિલેશનશિપ નહીં કે ખાલી એના પરિવાર સાથે, આડોશી પાડોશી સાથે, દેશના દરેક નાગરિક સાથે. એટલે આપણે ઘણીવાર જોઈતા હોઈએ છીએ અને કહેતા હોઈએ છીએ કે આનું વ્યક્તિત્વ જ અલગ છે, આની પર્સનાલિટી જ અલગ છે. એ પર્સનાલિટી કોઈ 6 એપ્સ કે એનું કોઈ ફિઝિક્સ પરથી નહીં, પણ એ હંમેશા હસતા રહે છે. ગુજરાતીમાં આપણે કહીએ છીએ કે હસમુખો માણસ હંમેશા બધાને ગમે છે, પોતે પણ આનંદ કરે છે અને બીજાને પણ આનંદ કરાવતા હોય છે. તો દરેક સંબંધોમાં આ સીધું જ જોડાયેલું છે. હમણાં રિસન્ટલી એક કપલ મારી પાસે એમના રિલેશનશિપના ઇસ્યુ લઈને આવેલા, જેમાં એમણે એમના વાઈફે સરપ્રાઇઝિંગ વાત કરી કે એમના હસબન્ડ લગભગ છેલ્લા 5 થી 6 મહિનાથી ખુલીને હસ્યા નથી ઘરમાં. એમ કંઈનું કંઈ ઘરે આવે તો એ લેપટોપ લઈને બેઠા છે, લેપટોપમાં કોઈના કોઈ કામ પર, પ્રોજેક્ટ પર, એટલે સ્ટ્રેસ એમનું જોબનું વધતું જાય છે કે જે પણ કારણ. અને સાથે થોડો ફોબિયા ક્રિએટ થયેલો હતો. તો એ વાત કરતા હતા હમણાં આપણા જે યુદ્ધની, કે યુદ્ધ થયું છે તો એમને ટેન્શન થયા કરે છે કે આવું થશે, આપણે આ પ્રિકોશન્સ લઈ લેવા જોઈએ. અને બીજી એક ચિંતા એવી વ્યક્ત કરતા હતા કે આનાથી આપણો દેશ 20 વર્ષ પાછો જતો રહેશે. મેં સિમ્પલ એક જોક ક્રેક કર્યો, જે આપણા બધાના વોટ્સએપમાં આજકાલ ફર્યા કરે છે. મેં કીધું, વિચારો કે આજે તમારી ઉંમર 35 વર્ષ છે અને 20 વર્ષ દેશ પાછો જતો રહેશે, તો પાછું આપણે સ્કૂલમાં ભણવા જવું પડશે. તો સિમ્પલ, જેમ મેડમે વાત કરી કે એકદમ ગાંડા કાઢવા પડે, તમારે ઇલોજિકલ પણ વાત કરવી પડે, અને એ લગભગ 2 મિનિટ સુધી એમનું હસવાનું કંટ્રોલ ના કરી શક્યા. તો કોઈ પણ માણસને હસવું અને હસાવતા રહેવું, અને હાસ્યનો જે રોલ છે કોઈ પણ સંબંધની સાયકોલોજીમાં, એ બહુ જ મોટો છે. જી બિલકુલ. પિંકલજી, કઈ રીતે હાસ્ય એ તણાવનો સામનો કરવા માટે મહત્વનું પરિબળ સાબિત થાય છે, એટલે કે મહત્વનું સાધન તરીકે સાબિત થતું હોય છે? કારણ કે જીવનમાં ઘણી બધી રીતે અમુક એવા ચોક્કસ પ્રકારના વ્યક્તિઓ હોય છે કે જે એક પોતાના પ્રિન્સિપલ્સ પર ચાલતા હોય છે, એટલે કે પોતાના રૂલ્સ રેગ્યુલેશન પર ચાલતા હોય છે. અને એ રૂલ્સ રેગ્યુલેશનમાં તેમને પોતે ખુશ નથી રહી શકતા, પરંતુ તેમને એક જ ગોલ હોય છે કે તે પોતાના રૂલ્સ રેગ્યુલેશન પ્રમાણે જ ચાલે. પરંતુ આ બધામાં ક્યાંક ને ક્યાંક તે હસવાનું ભૂલી જતા હોય છે, જીવન શું છે તે ભૂલી જતા હોય છે, અને એટલી બધી તણાવભરી જિંદગીમાં તે લોકો જીવતા હોય છે. ખાસ આપણે જે જોબ કરતા લોકો, જેમ પરિમલભાઈએ જણાવ્યું કે જોબ કરતા લોકો છે, કોઈ એવા સતત વ્યસ્ત રહેતા વ્યક્તિઓ છે, તો હાસ્ય કઈ રીતે મહત્વનું તેમાં ભાગ ભજવી શકે તણાવને દૂર કરવામાં? હમણાં આપણે આગળ વાત થઈ એ